ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसे यस्यास्ति हृदये संविदः तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसाय चिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वकर्मसहगादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। उत्तेजि तन्मयतया करवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीतान्धर भवार्णवाद। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वायुर्दां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादशस्कंदना આ 17મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મની ચર્ચા ચાલી રહી છે. એમાં આશ્રમ ધર્મ તો હમણાં ચર્ચા પૂરી કરી. બ્રહ્મચારીની ઉપકુર્વાણ બ્રહ્મચર્ય આ સાધ્ય મર્યાદિત સમય માટે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે.
એટલે કે જ્યાં સુધી વેદ અધ્યયન થતું હોય, ગુરુકુળ નિવાસ થતો હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય એને ઉપકુર્વાણ બ્રહ્મચર્ય બ્રહ્મચારી કહે છે. 30મા શ્લોકમાં કહ્યું એવં વૃત્તો ગુરુકુલે વસેત ભોગ વિવર્જિત વિદ્યા સમાપ્યતે યાવદ બિભ્રત વ્રતમ અખંડિતમ. આ પ્રકારે છેલ્લા 9 શ્લોકમાં વર્ણન કરાવ્યું કે એ પ્રકારનું આચરણ કરતો કરતો શુશ્રૂષમાણ આચાર્ય હંમેશા આચાર્યની સેવા કરતો હોય, ઉપાસિત નીચવત પોતે દીન છે, આચાર્ય કરતા હીન છે એ પ્રકારે એમની સેવા કરે. અને આ પ્રકારે ઘણા બધા નિયમો કહેવામાં આવ્યા. આ રીતે એને ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ. ભોગ વિવર્જિત ગુરુકુળનો નિવાસ છે એ ભોગ માટે નહીં, યોગ માટે ભોગ વૃત્તિનો ત્યાગ કરીને વિદ્યા આ બધું બહુ અઘરી વસ્તુ છે. કોને માટે બ્રહ્મચારી યુવાન માટે કહેવામાં આવે છે. એટલે ભોગની વાસનાઓ સરસ પ્રબળ હોય એવી ઉંમરમાં કહે છે ભોગ વિવર્જિત. એ પ્રકારનું વાતાવરણ જો આપણને પૂરું પાડવામાં આવે તો શક્ય છે. જેવું વાતાવરણ હોય એ પ્રકારની વૃત્તિઓ જે છે એ આપણામાં જન્મે. એટલે ભોગમય એટલા જ માટે આ બાળકને ઘરેથી દૂર કરવામાં આવે. ઘરમાં ભોગનું વાતાવરણ હોય, માતા પિતા હોય, બીજી બધી વસ્તુઓ, એટલે અને ખાવા પીવાનું જે કંઈ ભોગનું વાતાવરણ હોવાનું જ છે. અને તો આપણા શાસ્ત્રો માને છે કે વેદનું અધ્યયન છે, વિદ્યાનું અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરવું અને ભોગ વૃત્તિ આ બે ના હોવી જોઈએ, યોગ વૃત્તિ હોવી જોઈએ. એટલા જ માટે ગુરુકુળમાં નિવાસ જ્યાં ભોગનું પડતું યોગનું વાતાવરણ હોય, સેવાનું વાતાવરણ હોય, એ પ્રકારના વાતાવરણ વિસરતા હોઈએ તો એ પ્રકારની વૃત્તિ જાળવવી પ્રમાણમાં સરળ પડે. વિદ્યા સમાપ્યતે યાવત આ પ્રકારે જ્યાં તો વ્રતમ અખંડિતમ આ બધું જે વ્રત કહેવામાં આવે અને બ્રહ્મચર્યને અખંડિત રાખીને જ્યાં સુધી વિદ્યા સમાપ્ત ત્યાં સુધી આચાર્યકોમાં નિવાસ કરવો જોઈએ. હવે આ 178 પાના પર આગળ 31મા શ્લોકથી કહે છે નૈષ્ઠિક ધર્માના. એટલે જો નૈષ્ઠિક બ્રહ્મચર્ય, નૈષ્ઠિક આજીવન બ્રહ્મચર્ય એ પ્રકારની ઈચ્છા ધરાવતો હોય તો એનું કયા પ્રકારનું જીવન હોવું જોઈએ એની વાત હવે કરે છે. છ શ્લોકની અંદર નૈષ્ઠિકસ્ય વિશેષ ધર્માન આહ. અમુક સામાન્ય ધર્મ તો બધાના છે જ, આ વિશેષ ધર્મ. સામાન્ય ધર્મની વાત કરવામાં આવે કે બધાએ આશ્રમ અને બધાએ વર્ણ મળે સામાન્ય ધર્મ છે તો ખરા. અહિંસા, સત્યમ, અસ્તેય, અકામ, અક્રોધ, અલોભતા, ભૂતપ્રિય, હિતેહા બધા પ્રાણીઓની હિત ઈચ્છા, સત્ય ચોરી ન કરવી, અહિંસા, કામ, ક્રોધ, લોભમાંથી મુક્તિ, આ બધો બધા માટેનો ધર્મ છે. પણ દરેક વર્ણનો દરેક આશ્રમનો વિશેષ ધર્મ હોય. કારણ કે દરેક આશ્રમમાં વિશેષ પ્રકારનું કામ થતું હોય. બ્રહ્મચર્ય આશ્રમમાં અધ્યયન થતું હોય એટલે એને અનુરૂપ ધર્મ હોય. હવે આજે નૈષ્ઠિક બ્રહ્મચારી તો હવે એના 7 શ્લોકમાં એના ધર્મનું વર્ણન, વિશેષ ધર્મનું વર્ણન કરે છે. તો 31મા શ્લોકમાં કહે છે યજ્ઞસૌ છંદસામ લોકમારોક્ષ્યન બ્રહ્મવિષ્ટપમ છંદસામ લોકમારોક્ષ્યન બ્રહ્મવિષ્ટપમ ગુરવે વિન્યસેદ્દેહં સ્વાધ્યાયાસં બૃહદ્વ્રતઃ વિન્યસેદ્દેહં સ્વાધ્યાયાસં બૃહદ્વ્રતઃ. યદિ અસૌ આ બ્રહ્મચારી એટલે એને વેદનું અધ્યયન પૂરું કર્યું અર્થ સહિતનું. હવે એને 2 વિકલ્પ છે. પછીનો વિકલ્પ કઈ કહે છે તો ક્યાં તો એને એ જ પ્રકારનું જીવન ચાલુ રાખવું છે અથવા તો ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો. આ બંને વિકલ્પ છે. એટલે યદિ અસૌ જો એનામાં આ બ્રહ્મચારીમાં છંદસામ લોકમારોક્ષ્યન આરોક્ષન આરોઢુમ ઇચ્છન છંદસામ લોકમ આરોઢુમ ઇચ્છન
છંદ એટલે વેદ. આ વેદના જે લોક છે એનો આરૂઢ થવાની એને ઈચ્છા હોય. હવે 7 લોક કહેવામાં આવ્યા. ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ. તો આગળ કહેવામાં આવ્યું હતું વિદ્યા તપો યોગ સમાધિ ભાજાન. વિદ્યા તપશ્ચર્યા યોગ અને સમાધિ. વિદ્યા એટલે કે વેદનું અધ્યયન. ટૂંકમાં જ્યાં વેદનું અધ્યયનની પ્રધાનતા છે વિદ્યા, જ્યાં આગળ તપસ્યાની પ્રધાનતા છે, યોગની પ્રધાનતા છે અને સમાધિની પ્રધાનતા છે. લોકોને અનુક્રમે છેલ્લા 4 લોક પ્રાપ્ત થાય. મહઃ જનઃ તપઃ સત્યમ. વિદ્યાની પ્રધાનતાથી મહલોક પ્રાપ્ત થાય. પછી તપસ્યાની પ્રધાનતા હોય જનલોક. પછી યોગની પ્રધાનતા હોય તો તપોલોક, અને સમાધિની પ્રધાનતા હોય તો બ્રહ્મલોક કે સત્યલોક પ્રાપ્ત થાય. મહઃ જનઃ તપઃ સત્યમ. વિદ્યા તપો યોગ સમાધિ ભાજામ. તો આ લોક ટૂંકમાં એને હવે સ્વર્ગતિઓ ઉપર બ્રહ્મલોક સુધીના લોકની ઈચ્છા. યદિ અસો છંદસામ લોકમ આરોપ્યન. છંદસામને કોઈ અર્થ કર્યો કે ભાઈ છંદસમાં તો વિદ્યા કરવામાં આવે. એટલે વિદ્યા તપઃ યોગ અને સમાધિ. એમાં છંદસ એટલે કે વેદ. આ વેદનો અર્થ વિદ્યાઓ કરવામાં આવે તો પછી એને પેલો મહાલોકની પ્રાપ્ત થાય. અથવા તો વેદનો અર્થ એવો કરવામાં આવે છંદસામ યત્ર મૂર્તિ ધરા કલા. આગળ કહેવામાં આવેલું થોડોક અવાજ ઓછો કરી શકાય કે જ્યાં આગળ વેદ બ્રહ્મલોક કેવો છે, જ્યાં વેદ પોતાની કળાઓ અંગ સાથે મૂર્તિમંત વેદ ત્યાં હોય છે. એટલે છંદસામ લોકના તો બ્રહ્મલોક એવો પણ કરી શકાય. આમ એટલે એને બ્રહ્મલોકની ઈચ્છા. બ્રહ્મવિષ્ટભમ લોકમ આરોપ્ય. બ્રહ્મવિષ્ટભમ એટલે બ્રહ્મલોકમ. તો એમ કહેવાય કે એને પેલા મહલોકની ઈચ્છા હોય, પછી ત્યાંથી જન, ત્યાંથી તપ, ત્યાંથી પછી બ્રહ્મલોક, આ પ્રકારની ઈચ્છા ધરાવતો હોય તો એને શું કરવું જોઈએ? એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય સ્વીકાર કરવો જોઈએ. ગુરવે દેહમ વિન્યસેદ. એને ગુરુને પોતાનો દેહ સમર્પિત કરી દેવો જોઈએ. સ્વાધ્યાયાર્થમ બૃહદ વ્રત. બૃહદ વ્રત એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરીને સ્વાધ્યાયાર્થમ અધિક વેદ અધ્યયનાર્થમ. આમ તો મૂળભૂત વેદનું અધ્યયન થઈ ગયું, અધિક વેદનું અધ્યયન એનો તો અંત જ નથી વેદના અધ્યયનમાં. પછી તમે એનું પાઠ અને પછી ક્રમપાઠ અને પછી ઘનપાઠ ને એ બધા, પછી એના અર્થ અને પછી ધર્મની મીમાંસા ઘણું આખી જિંદગી પૂરતી નથી. એટલે કે આ તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે જે પ્રકારના અધ્યયનની જરૂર હોય એવું અધ્યયન બ્રહ્મચારી કરે. જેથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને પોતાનું કર્તવ્ય કર્મ કરી શકે. એ ધર્મનું જ્ઞાન હોય, કર્મકાંડનું જ્ઞાન હોય, આ બધું જ્ઞાન હોય જે એને ગૃહસ્થાશ્રમ વ્યતીત કરવા માટે પર્યાપ્ત છે. પણ એ સિવાય તો ઘણું બધું કરી શકે. ઘણું હોય તો આગળ પીએચડીને ઘણું કરી શકે ને. એટલે પછી તો પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ ને ઘણું બધું થતું હોય. તમારે કોઈ પણ વિષય શીખવો હોય, જેમ કે ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર, તો તમે બીએસસી થાવ ને એમએસસી થાવ, ચાલો પતી ગયું. પછી પીએચડી, પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ, એમ કરતાં કરતાં માણસ આખી જિંદગીમાં ડૂબેલો રહે તોય પણ એનો અંત આવવાનો નથી. આ દરેક વિજ્ઞાન એ પ્રકારનો છે. અને તેથી ધારો કે એ પ્રકારનો રસ પડી ગયો હોય, માણસને શાસ્ત્રના અધ્યયનમાં જ રસ પડી ગયો હોય, એ પ્રકારની એની વૃત્તિ હોય, એવું સાત્વિક મન હોય, અને તેથી આ વિદ્યાનો એને આનંદ આવતો હોય, એટલે બીજા કોઈ આનંદ છે એને ભોગની ઈચ્છા ન જન્મે. આનંદ તો દરેકને જોઈએ, પણ આનું સાધન કરવું. રજોગુણની પ્રધાનતા હોય ત્યાં જગતના વિષયો જે છે ને એ એને આકર્ષે. સત્વગુણની પ્રધાનતા હોય તો સત્વાત સંજાય તે જ્ઞાનમ, એને જ્ઞાનનો આનંદ આવે. એટલે ઘણા લોકો કેટલા બધા હોય છે ને વેદનું અધ્યયન તો કરે, ઉપરાંત પણ મેં કહ્યું એ પ્રમાણે કેટલા લોકો માત્ર શાસ્ત્ર અધ્યયનમાં જ ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણ શાસ્ત્ર હોય, એની અંદર એ લોકો બીએસસી, એમએસસી, પીએચડી એમ કરતા કરતા રિસર્ચ કર્યા જ કરે. આખી જિંદગી સુધી બધો પેપરો પબ્લિશ કરના આ કરે, બસ એમ અમે જ રચ્યા પચ્યા, બીજું કાંઈ નહીં એમના માટે.
એટલે એવું હોય છે. એટલે આપણે એવું હોય જેને આ પ્રકારમાં વિદ્યાની ઈચ્છા હોય, એટલે કે છે કે સ્વાધ્યાયાર્થમ અધિક વેદ અધ્યયનાર્થમ, એને અધિક અધ્યયન કરવું હોય, અધિક નિષ્ક્રિયાર્થમ છે, અને સાથે સાથે પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનો નિષ્ક્રિય વિનિમય પણ થાય. એટલે તમે વિદ્યા બીજાને પ્રદાન કરી શકો અને બીજી વિદ્યા પ્રાપ્ત કરી શકો એવું પણ થાય. એટલે ધારો કે બીજી વિદ્યા પણ તમને જોઈતી હોય, એક ગુરુ પાસે ન પ્રાપ્ત થતી હોય તો તમે બીજાને આ વિદ્યા પ્રદાન કરીને એની પાસે બીજી વિદ્યા પ્રાપ્ત કરી શકો. હું તને સંગીત શીખવાડીશ, તું મને પેઇન્ટિંગ શીખવો, એવું કંઈ. એટલે આ પ્રકારે છે વિદ્યાની સાધનામાં જ પોતાનું જીવન સમાપ્ત કરવું છે. એને ખબર છે કે આ પ્રકારે નૈષ્ઠિક બ્રહ્મચર્યના વ્રતને કારણે એ સ્વર્ગથી પણ જે ચડિયાતા લોક છે પ્રાપ્ત કરી શકે. અને કેવા પ્રકારની તપશ્ચર્યા છે, કેવો યોગ છે, પરથી બ્રહ્મલોક સુધીના લોકને પ્રાપ્ત કરી શકે. આ પ્રકારની ઈચ્છા ન હોય. ટૂંકમાં ગૃહસ્થાશ્રમમાં જે જીવન છે એમાં એને રસ જન્મ્યો જ ના હોય, અને આ વેદનું અધ્યયન કરવાને કારણે આ પ્રકારનો રસ જાગૃત થયો હોય તો એને ઘેર જવાની જરૂર જ નથી. એટલે ગુરવે દેહમ વિન્યસે, એને પોતાના દેહને ગુરુને સમર્પિત કરવો જોઈએ. એટલે કે બસ ગુરુની સેવામાં અને ગુરુ પાસે અધ્યયન કરવામાં આવે એને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. સ્વાધ્યાય શેના માટે? સ્વાધ્યાય માટે. બૃહદ વ્રત, આગળના વ્રત જે કહેવામાં આવે એ તો પાલન ચાલુ રાખવાનું. હવે એ રીતે સ્નાતક છે ને ઘેર જાય ને તો ગૃહસ્થાશ્રમ પેલા બધા વ્રત પાલન નહીં કરવાના બ્રહ્મચર્યના. નિશ્ચિત બ્રહ્મચર્ય જો હોય ઈચ્છે તો આગળના જે વ્રતો કહેવામાં આવ્યા એ બધા વ્રત પર ચાલુ રાખવાના છેક જીવન સુધી. અને સમગ્ર જીવન આચાર્ય સેવામાં અને અધ્યયનમાં સમર્પિત કરે. અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય એટલે આ પ્રકારનું પણ એક છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ એટલે ક્યાં તો તમે ખાલી ગૃહસ્થાશ્રમની પહેલાનો, અથવા તો બ્રહ્મચર્ય એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમ એ પણ કહેવામાં આવે છે. બીજું પણ છે અધિક નિષ્ક્રિયનો એવો પણ થયો કે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય નિષ્ક્રિય, એના બદલામાં શું આપવું? એને એમ કે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું એના બદલામાં તો અધિક નિષ્ક્રિય દક્ષિણા તદર્થમ ગુરુ સેવામાં એવો કુર્યા, એ બસ બીજું કંઈ હોય ને. એટલે જે દક્ષિણા રૂપે પણ ગુરુની સેવા જે છે એ કરતો હોય, એ પણ અધિક નિષ્ક્રિય. એટલે જે અધ્યયન કર્યું છે એના બદલામાં શું આપવું? તો દક્ષિણા કેવી રીતે આપવી? ભાઈ એ જો ગૃહસ્થાશ્રમ જાય દક્ષિણા આપીને જાય, અથવા તો આ ગુરુની સેવા રૂપે દક્ષિણા પણ આપે, એવું પણ કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે અગ્નૌ ગુરાવાત્મનિ જ સર્વભૂતેષુ મામ પરમ, અગ્નૌ ગુરાવાત્મનિ જ સર્વભૂતેષુ મામ પરમ, અપસિદ્ધિરૂપાસીત બ્રહ્મવર્ચસ્ય કલ્મષઃ, અપસિદ્ધિરૂપાસીત બ્રહ્મવર્ચસ્ય કલ્મષઃ. અગ્નૌ ગુરૌ આત્મનિ ચ સર્વભૂતેષુ ચ મામ પરમ અપ્રસિદ્ધિ ઉપાસીત. આ બ્રહ્મચાર્યમાં વ્રત કહેવામાં આવ્યું. કયા પ્રકારની ઉપાસના કરવી જોઈએ? તો કે અપ્રસિદ્ધિ ભેદ બુદ્ધિ રહિત સન બ્રહ્મચર્ય, તો સર્વત્ર પરમાત્મા એકમ માન ઉપાસિત. ભગવાન કહે છે કે આ નિશ્ચિત બ્રહ્મચાર્ય સર્વત્ર મારી એક પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. અગ્નિમાં પણ પરમાત્મા છે, ગુરુમાં પણ પરમાત્મા છે, આત્મામાં પણ પરમાત્મા છે, સર્વભૂતેષુ બાકીના બધા ભૂત છે, પ્રાણીઓ છે, જળ ચેતન પદાર્થો છે, એ બધા પરમાત્મા એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. અપ્રસિદ્ધિ એટલે ભેદ બુદ્ધિ વગર, બીજા બધા ભેદ ન જુઓ, પોતાનો અને બીજામાં ભેદ ન જુઓ, અને એકમાં ને બીજામાં ભેદ ન જુઓ. ટૂંકમાં જે ભેદ દેખાય છે એ ભેદમાં અભેદની ઉપાસના કરવી. બસ એને તો આ પ્રકારનું જીવન છે ને. કેવી ઉપાસના કરવી, કયા પ્રકારની ભાવના મનમાં રાખવી? જો ઇન્દ્રિયો દ્વારા તો આપણને જગતની વિવિધતાનું દર્શન થાય છે,
આમ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે પદાર્થોનું જ્ઞાન થાય જ છે. સામાન્ય માણસ તો આપણને જે બધી વિવિધતા દેખાય છે એને સાચું માનતો હોય, એની પ્રકારે મનમાં એના કે આ વસ્તુ જુદી, પેલી જુદી, આ જુદું, હું જુદું, આ પ્રકારની ભેદ બુદ્ધિ સહિતનો વ્યવહાર કરવો, એ પ્રકારની ભાવના રાખતો હોય. ભગવાને ભગવદ્ ગીતામાં 3 પ્રકારના જ્ઞાન કહ્યા. સર્વભૂતેષુ येनैकं भावम् ईक्षते, सर्वभूतेषु येनैकं भावम् अव्ययम् ईक्षते, अविभक्तम विभक्तेषु. પ્રાણી માત્રમાં એક જ પરમાત્મા છે એ પ્રકારનો ભાવ જ રાખે છે. અવિભક્તમ વિભક્તેષુ, જે વિભક્ત દેખાય છે, જુદા જુદા દેખાય છે, એમાં એક અવિભક્ત અભિન્ન પરમાત્મા રહેલો છે. પૃથક્ત્વેન વેદભાવ, નાના ભાવાન, નાના પૃથક મેં જે બધા જુદામાં જુદું જીવે છે, તો અનેકમાં અનેકતાનું દર્શન રજોગુણ, અનેકતામાં એકતાનું દર્શન સત્વગુણ. એટલે સામાન્ય માણસો અનેકતામાં અનેકતાને જુએ. પૃથક વ્યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન. તો એ બધા આત્મા જુદા જુદા છે, બધું એકબીજા કરતા જુદું છે. ઇન્દ્રિયો જે પ્રકારનું આપણને માહિતી આપે છે એ જ બરોબર છે. એ પ્રકારની દૃષ્ટિ જે છે એ રજોગુણમાંથી જન્મેલી છે. જ્યારે સાત્વિક દૃષ્ટિ કેવી છે? અનેકમાં એક પરમાત્મા રહેલો છે, અનેક અહંકારમાં એક સોનું રહેલું હોય, અનેક તરંગોમાં એક જળ રહેતું હોય, અનેક નામ રૂપમાં એક અસ્થિભાતી પ્રિય એક સચ્ચિદાનંદ પરમાત્મા રહેલું હોય. એ પ્રકારની ભાવના સવાર વાત કરવામાં આવે ને, સર્વમ ખલુદમ બ્રહ્મ તજ્જનાતિ શાંત ઉપાસિત. અસલ વાસ્તવમાં બ્રહ્મ અર્થાત પરમાત્માની અભિવ્યક્તિ છે કે જે કંઈ છે પરમાણુ જન્મ્યું છે, એમાં સ્થિર છે, એમાં જ લીન થાય છે. એટલે પરમાત્મા જ જગતનું ઉપાદાન કારણ છે. એટલે આ બધું જગત જે છે એ પરમાત્માની અભિવ્યક્તિ છે. શાંત હસન, આ રીતે આ જે વિભાગ છે એમાં અવિભક્તના જે એની ભાવના કરવી. એની કારણે મનમાં રાગદ્વેષ રહે નહીં. રાગદ્વેષ ક્યારે હોય? જ્યારે આ વિભાગને, વિવિધતાને, અનેકતાને, ભેદભાવને સત્યતા આપવામાં આવે તો એકબીજા કરતા જુદું હોવાને કારણે એક પ્રત્યે આપણને ગમો હોય, બીજા પ્રત્યેનો ગમો હોય બનવાનું છે. જ્યાં સુધી ભેદભાવને સત્યતા આપવામાં આવે, કે મહત્વ આપ્યા સુધી રાગદ્વેષથી મુક્ત ના થવાય. પરંતુ આ બધા બહારથી જણાતા ભેદભાવમાં પણ એક અભિન્ન અવિભક્ત પરમાત્મા છે. એ પ્રકાર ભગવાન કહે મામ પરમાત્માનમ, હું પરમ છું, પરમાત્મા છું. એ જ રીતે અને પોતાને પરમાત્મા જુદો ના જોઈએ, બીજા કોઈ પણ ના જોઈએ. અપૃથગ્ધિ ઉપાસિત, આ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. બસ ઉપાસના આપી દીધી, વેદનું અધ્યયન કરવું જોઈએ. અને જોડે હવે આમ ગુરુકુળમાં નિવાસ કરે છે એટલે એને દુનિયા સાથે બહુ સંપર્ક તો ના હોય. એટલે અગ્નિ, કારણ કે રોજ એને સંવિધાન તો કરવાનું, અગ્નિમાં એને આહુતિ આપવાની સમય અગ્નિ. બીજું ગુરુની સેવા કરવાની, એ ગુરુમાં, આત્માની પોતાનામાં કે પોતાના દેહમાં આટલો બધો સંપર્ક હોય. સર્વભૂતે આશ્રમમાં જે કંઈ ભૂતો હોય, ટૂંકમાં પશુ પક્ષીઓ હોય, મોર જે કંઈ હોય, ત્યાં બધાની અંદર જેને સંપર્કમાં આવતો હોય, મામ પરમ અપસિદ્ધિ સન ઉપાસિતા, બસ ઈશ્વરમાં હું જ રહેલો છું, એ પ્રકારની ઉપાસના કરવી, એ પ્રકારનું ધ્યાન કરવું જોઈએ. એની કારણે શું થશે? બ્રહ્મ વર્ચસ્વી અકલ્મષ, બ્રહ્મ વર્ચસ્વી બ્રહ્મણી વેદસ્ય અધ્યયનાદૌ વર્ચસ્વી તેજસ્વી. બ્રહ્મનો અર્થ વેદ કરવામાં આવે તો બ્રહ્મ વર્ચસ્વી, આ બ્રહ્મ અર્થાત વેદના અધ્યયનથી, આ પ્રકારની ઉપાસનાથી તો વર્ચસ્વી તેજસ્વી બને. તેજસ્વી એટલે કે અમે એટલે કે અકલ્મષ, પાપ રહિત. તો ધીમે ધીમે રાગદ્વેષ નામનું પાપ છે દૂર થતું. પાપ એટલે શું? રાગદ્વેષ. તો જેમ જેમ આપણા મનમાંથી રાગદ્વેષ દૂર થતો જાય તેમ તેમ આપણું નિર્મળ બનતા જઈએ. એ નિર્મળતા આપોઆપ જ આપણા વ્યક્તિત્વમાં ચહેરા પર પ્રગટ થાય. એ પ્રકારના તેજની વાત છે. તેજ એટલે કે બીજા પ્રકારનું તેજ નથી, છતાં પણ એ નિર્મળતાનું એક તેજ, અકલ્મષ.
આ બ્રહ્મચારી જે છે એ ધીમે ધીમે નિષ્પાપ બનતો જાય, નિર્મળ બનતો જાય અને બ્રહ્મ વર્ચસ્વી સાથે સાથે વેદનું અધ્યયન કરવાના કારણે એ તેજસ્વી બનતો જાય. એટલે એક વસ્તુથી બીજું બને એવું છે. તમે વેદનું અધ્યયન કરો એટલે થોડું પાપ દૂર થાય, એને કારણે પેલી એટલે અભિભક્તિની ઉપાસના કરો, એને કારણે વળી નિર્મળતા આવે, એને કારણે વેદનું અધ્યયન થાય, વળી પછી આમ દરેક વસ્તુ એકબીજાને મદદ કરનારી. એટલે બ્રહ્મ વર્ચસ્વી બને છે, એની પછી અલકાલમાં નિષ્પાપ બને છે, નિષ્પાપને કારણે બ્રહ્મ વર્ચસ્વી બને છે. આ રીતે દરેક ધીમે ધીમે એના વ્યક્તિત્વનો ઉત્કર્ષ થતો જાય. એ થોડીક વ્યાવહારિક સૂચનાઓ પણ આપે છે. પછી આ 2 શ્લોકમાં કહે છે, પછી આ શ્લોકમાં કહે છે સ્ત્રીણામ નિરીક્ષણ સ્પર્શ સંલાપક્ષ્વેલનાદિકમ સ્ત્રીણામ નિરીક્ષણ સ્પર્શ સંલાપક્ષ્વેલનાદિકમ પ્રાણિનો મિથુની ભૂતાન ગૃહસ્થો ગતસ્ત્યજેત પ્રાણિનો મિથુની ભૂતાન ગૃહસ્થો ગતસ્ત્યજેત. સ્ત્રીનામ નિરીક્ષણ, આમ તો જોવા જઈએ તો એ ગુરુકુળમાં રહેતો હોય, જે બ્રહ્મચારીઓ નિવાસ કરતા હોય તો સ્ત્રીના નિરીક્ષણની ખાસ એવી કંઈ એવા પ્રસંગ ઊભા થાય નહીં, છતાં પણ પ્રસંગ ઊભા થાય, ઘણા દીક્ષા લેવા ગયા હોય વગેરે વગેરે, જે કે થોડો ઘણો સંપર્ક હોય ને જગત સાથે, તો સ્ત્રીના નિરીક્ષણ સ્પર્શ સંલાપ શ્વેલનાદિકમ જજેત, આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. નિરીક્ષણ કરવું, નિરીક્ષણ કહે છે કે ભાઈ સાભિપ્રાયમ, મનમાં એક અમુક પ્રકારના ભાવ, એ પ્રકારની વૃત્તિથી નિરીક્ષણ કરવું. આમ જોવું તો કંઈ પાપ નથી, છતાં પણ કઈ રીતે જોવો છે બહાર રાખે છે. એટલે એ પ્રકારે એવી કામ ભાવનાથી નિરીક્ષણ કરવું. સ્પર્શ કરવો, સંલાપ એટલે કે વાર્તાલાપ કરવો, શ્વેલના એટલે કે મશ્કરી કરવી, ગંમત કરવી વગેરે. આ બધી વસ્તુઓ જે છે એ મનની વૃત્તિઓને ઉત્તેજિત કરનારી છે. ટૂંકમાં આ બ્રહ્મચારીએ પોતાની ભોગ વૃત્તિને ઉત્તેજિત કરનારી પ્રવૃત્તિ દૂર રહેવું જોઈએ. એટલે પોતાનામાં જે સત્વગુણ છે એ સત્વગુણની ઉત્કર્ષ માટે સદા પ્રવૃત્ત રહેવું જોઈએ. એનો કહેવામાં આવ્યું કે અનેકમાં એક પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. સાથે સાથે જે કે રજોગુણ તમોગુણના જે કે સંસ્કાર હોય એ સંસ્કાર જાગૃત થઈને એને પોતાના વ્રતથી કે પોતે જે પ્રકારનું જીવન સ્વીકારવા ઈચ્છે છે એનાથી ચલાવવામાં ન કરે એ પ્રકારની કાળજી પણ લેવી જોઈએ. ટૂંકમાં પોતાના મન પર બહુ ભરોસો ન રાખવો જોઈએ, બહુ વહેમ ન રાખવો જોઈએ કે હવે મને કંઈ ન થાય વગેરે વગેરે. અંતેથી એમ શાસ્ત્રમાં કહેલું છે કે અમુક તો સંભાળ લેવી જોઈએ. એટલે ભોગ બીજી બધી ભોગ વૃત્તિ ઉત્પન્ન થવાની નથી. આમ તો હવે આ જમાનાની અંદર તો આપણે ક્યાંય રહેતા હોઈએ ત્યાં જાત જાતની ભોગ વસ્તુઓ હોય છે, આશ્રમોમાં પણ હોય છે. ત્યાં પણ ટેલિવિઝન હોય, પેલું હોય, ફલાણ અનેક વસ્તુઓ હોય, બધી ટેલિફોનો હોય, અનેક જાતના લોકો આવતા હોય, જતા બહુ હોય છે. અત્યારે તો આ બધા ડિસ્ટ્રેક્શન સાથે આપણા મનને વિક્ષેપ કરનારી ઘણી બધી વસ્તુઓ હોય. એ જમાનામાં તો ના હોય. એટલે હવે આપણું લખવું હોય તો બધું બહુ લખવું પડે. તે જમાનામાં જીવન સરળ હતું, એમાં લખવામાં આવે છે, આ કહેવામાં આવે છે. અત્યારના જીવન વિશે તો ઘણું જ કહેવું પડે. પણ ટૂંકમાં એટલે મેચ્યોરિટી અર્થાત પરિપક્વતા, દરેકે આ પ્રકારે રિસ્પોન્સિબિલિટી પોતે જવાબદારી લેવી જોઈએ કે જે પ્રકારનું વ્રત પોતે લીધેલું છે વ્રતને અનુરૂપ જીવન જીવવું જોઈએ. આપણે શું વ્રત લેવું આપણે નક્કી કરવાનું. નિષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત લેવું એવું કોઈ નિયમ નથી. પણ બ્રહ્મચારી એટલે વેદ અધ્યયન માટે ગુરુકુળમાં હોય ત્યારે તો અમુક જાતના નિયમો પાલન કરવા જ જોઈએ. પછી એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય લેવું એવું કોઈ જરૂરી નથી. પણ એને આ પ્રકારની એવી ભાવના છે, એવી ઈચ્છા છે, એને જ્ઞાનમાં જ પોતાનું જીવન જ્ઞાન સાધનામાં જીવન સમર્પિત કરવું છે. જેને માટે જ્ઞાન સાધના માટે બ્રહ્મચર્ય વ્રત છે સર્વશ્રેષ્ઠ છે. સાથે એને વળી પોતાનો ઉત્કર્ષ કરવાની ઈચ્છા છે.
તો બ્રહ્મ વર્ચસ્વી બનવા માંગે છે. છંદસામ લોકમ બ્રહ્મ વિષ્ટપમ બ્રહ્મલોક સુધી આરૂઢ થવાની ઈચ્છા ધરાવે છે. આવું હોવાને કારણે એ બધી ઈચ્છાઓ પૂર્ણ થાય એ પ્રકારનું જીવન તો જીવવું જ જોઈએ. એટલે પોતાના ભોગ બુદ્ધિ ઉત્તેજ થાય એ પ્રકારના બધા પ્રસંગોથી દૂર રહેવું જોઈએ. એટલે અમે બ્રહ્મચર્ય મિથુન અષ્ટાંગ મૈથુન કહેવામાં આવે છે. શું છે? સ્મરણમ કીર્તનમ કેલિ, શ્રવણમ કીર્તનમ કેલિ, સ્મરણમ ગુહ્ય ભાષણમ વગેરે વગેરે. આ બધું કરવું, આ બધી વસ્તુઓ એટલે મૈથુન જ પ્રકાર છે. આ સ્ટેજનું મૈથુન છે, આ અંગનો. એમ કરતા 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 વસ્તુ વધે છે. તેથી આ બધાથી માણસે દૂર રહેવું જોઈએ. એ ટૂંકમાં અહીં બધા બ્રહ્મચારી માટે જે વ્રત કહેવામાં આવે એ બ્રહ્મચારીને પણ લાગુ પડે છે. અખંડાનંદજી મહારાજ લખે છે કે એક જમાનો એવો હતો જ્યારે અમુક આશ્રમમાં બ્રહ્મચારી અને બ્રહ્મચારી બંનેનો સમાવેશ થતો હતો. પછી એવો નિયમ કરવામાં આવ્યો કે ભાઈ જેને માસિક ધર્મ એને પછી યજ્ઞોપવિત ના આપવો, અને ત્યાર પછી ખાલી પુરુષોને યજ્ઞોપવિત આપવામાં આવે, સ્ત્રીઓ ના આપવા. એટલે કોઈ જમાનો એવો હશે જ્યારે યજ્ઞોપવિત ધન પછી આ પ્રકારનો એક નિયમ કરવામાં આવ્યો. અને ત્યાર પછી આવું જોયું નહીં કે ભાઈ એક આશ્રમ બે હોય, એવું બન્યું નહીં. પણ જે હોય ટૂંકમાં જે પ્રકારનું જીવન આપણે જીવવા માંગતા હોઈએ એને અનુરૂપ મૂલ્યોનું અનુસરણ કરવું જોઈએ. એ જે આપણું હોય એને અનુરૂપ સાધન હોવું જોઈએ. પ્રાણાયામો મિથુન ભૂતાન અગ્રહસ્થ અહીંયા અગૃહસ્થ કહ્યું એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારી, વાણપ્રસ્થ, સંન્યાસી, આ ત્રણેય બ્રહ્મચારી જ છે. આપણી સંસ્કૃતિમાં તો બધા બ્રહ્મચારી જ છે, પણ બ્રહ્મચર્યની વ્યાખ્યા જુદી જુદી હોય. બ્રહ્મચર્ય થાય વિદ્યાર્થી અવસ્થામાં છે એને માટે બ્રહ્મચર્ય એટલે મૈથુનનો ત્યાગ સરળ રીતે પ્રારંભ નથી. ગૃહસ્થ માટે બ્રહ્મચર્ય એટલે પોતાની પત્ની સાથેનો સમાગમ, એટલું બ્રહ્મચર્ય. વાણપ્રસ્થનું બ્રહ્મચર્ય એટલે પત્ની જે છે એ મિત્ર રૂપે. સંન્યાસ બ્રહ્મચર્ય એટલે પૂર્ણતમ બ્રહ્મચર્ય. આ પ્રકારે બ્રહ્મચર્ય એટલે કે આત્મસંયમ તો દરેક અવસ્થામાં છે જ, પરંતુ આત્મસંયમની વ્યાખ્યા જુદી જુદી હોય એ અવસ્થાને અનુરૂપ હોય. અગૃહસ્થ જે ગૃહસ્થ નથી એટલે બ્રહ્મચારી છે, વાણપ્રસ્થ છે, સંન્યાસી છે, એને તો આ બધી વસ્તુઓ કરવી જોઈએ. અને મિથુની ભૂતાન પ્રાણીને ત્યજે, એવા પ્રાણીઓ જોવા પણ ન જોઈએ. મિથુની ભૂત વગેરેથી દૂરથી એને દ્રષ્ટિ પણ ન કરવી જોઈએ. ટૂંકમાં પોતાની વૃત્તિને ઉત્તેજિત કરે એ વસ્તુથી દૂર રહેવું જોઈએ. પછીના 2 શ્લોકમાં કહે છે શૌચમાચનમ આચમનમ સ્નાનમ સંધ્યોપાસનમાર્જવમ તીર્થસેવા જપો સ્પૃશ્યા ભક્ષ્યા સંભાષ્ય વર્જનમ તીર્થસેવા જપો સ્પૃશ્યા ભક્ષ્યા સંભાષ્ય સર્વાશ્રમ પ્રયુક્તોયમ નિયમઃ કુલનંદન સર્વાશ્રમ પ્રયુક્તોયમ નિયમઃ મદ્ભાવઃ સર્વભૂતેષુ મનોવાક્કાય સંયમઃ મદ્ભાવઃ સર્વભૂતેષુ મનોવાક્કાય સંયમઃ. શૌચમ આચમનમ, આ તો બધી જાણીએ વસ્તુઓ છે. શૌચ શુદ્ધિ, પવિત્રતા. આચમન મોં ધોવું, આચરણ કરતા હોઈએ છીએ. આચરણ તો પૂજા વખતે બરોબર છે, પણ આચરણ અર્થ છે કોગળો કરવો ખરેખર. એટલે મુખ શુદ્ધ રાખવું. કશું એને ખાધું કંઈ કર્યું હોય એટલે મને એઠું ન રાખવું, મને ચોખ્ખું રાખવું. એઠું કરવું જ નહીં બને ત્યાં સુધી. પણ કદાચ એઠું કર્યું હોય તમે ભોજન વખતે તો બરાબર છે. એટલે ઘણા અત્યારની પદ્ધતિ જુદા પ્રકારની છે. ભોજન કે લોકો મોં ધોતા જ નથી. પશ્ચિમમાં તો કોઈ ધોવે જ નહીં. ભોજન કર્યા પછી મોં ધોવાની પ્રથા જ નથી.
એટલે આ સ્વામી હોય એટલે હું તો જઉં બાથરૂમમાં ગમે તેમ કરીને હંમેશા મોં હોય ધોતો, બાકી બીજા બધા એમને અને પછી કંઈક કશું મોંને શુદ્ધ કરવાથી કરતા હશે, શું કરતા હશે ખબર નથી. બીજું કંઈ પછી હવે અહીંયા પાન ખાય ને બીજું ત્રીજું ખાય, પછી સ્વિંગ ગમ ને બીજી વગેરે. પણ એ તો આપણો કંઈ ફાવે છે. એટલે આચમનમ ટૂંકમાં મુખ શુદ્ધિ બહુ જ મહત્વની છે. તો શૌચમ, શૌચમ એટલે આવું સ્નાન ઉપરાંત શૌચ એટલે પવિત્રતા. ગમે તે જગ્યાએ હડકવું, ગમે તે જગ્યાએ એ બધું ના હોવું જોઈએ. એ પ્રકારે પોતાની શુદ્ધિ રાખવી જોઈએ. આમ સ્પર્શાસ્પર્શ એટલે શું છે કે એવું નથી કે આપણે બીજાનો તિરસ્કાર કરવા માંગીએ છીએ. એવી ઘણી વૃત્તિ પણ અંદર આવી જતી હોય છે કે પોતાના માટે એવી જાતનો ઘમંડ હોય એટલે ભાઈ મને અડધી સ્નાન ના કરે છે. બાકી એ શૌચનું પાલન કરવું એ કંઈ ખોટી વસ્તુ નથી, પવિત્રતાનું. બહુ વર્ષો પહેલા હું જયારે સાંદીપણીમાં હતો ને બીજી વાર ગયેલો ત્યારે 1982 ની અંદર એવું કે ત્યાં શૃંગેરીના શંકરાચાર્ય નિમંત્રણ આપેલું આશ્રમમાં સાંદીપણીમાં. તે વખતે આપણા અજીતભાઈમાં સાથે હતા. એ બધી ગોઠવણ કરેલી વ્યવસ્થા. એ શંકરાચાર્યજી હાથમાં તો કંઈક રાખે, કોઈ પાસે ના આવે, અડકવા ના આવે, આવાજ તરત જ દૂર કરે. બહુ ઘણી મજા આવી. આ તો બહાર જેવા લાગે છે, અડકવા ના આવે કોઈ. તમે જો કાંચીના શંકરાચાર્ય આવેલે પણ કોઈ ચરણ સ્પર્શ નહીં, એની પાદુકા છે એના તમે દર્શન કરી શકો, એને અર્ચના કરે, એમને તો અડકવાનું છે. આ પ્રકારે ઘણા લોકોનો નિયમ હોય છે કે કોઈને સ્પર્શ ના કરવા. કારણ કે સ્વાભાવિક છે કે સ્પર્શથી કઈ ને કઈ પ્રકારની જે એક વ્યક્તિત્વ હોય એના કઈ ને કઈ પ્રકારના તરંગો આમથી તેમ પહોંચે તો ખરા, શંકા જ નથી. એટલે આવું શૌચમ એટલે બને ત્યાં સુધી આવે. એટલે બીજું પણ કહેવામાં આવે જો ચરણ સ્પર્શ કરે એટલે આપણું તપ ખેંચી જાય. એટલે પણ ના કરવા દે ચરણ સ્પર્શ. ઘણી વાર ચરણ સ્પર્શ કરે, હું આમ જોયું પેલી કે હું તો તમારું તપ ખેંચી લેવાનું છું ચરણ સ્પર્શ કરીને. પણ એટલે ટૂંકમાં શૌચ એટલે પવિત્રતા. આ સ્નાનથી સ્વચ્છતા તો ખરી છે, પણ જો પવિત્રતા પણ મહત્વની વસ્તુ છે. શૌચમ આચમનમ એટલે મોં હંમેશા શુદ્ધ રાખવું. સ્નાન દિવસમાં 3 વાર સ્નાન. સંધ્યોપાસનમ 3 સંધ્યા કરતા હોય તો સંધ્યા પહેલા સ્નાન કરવાનું. એટલે પ્રાતઃકાળ, મધ્યાહન અને સાંજે. એટલે દિવસમાં ઘણો સમય તમારે બાલ દિવસનો માટે તમારે ફાળવવો પડે. પછી સ્નાન સંધ્યોપાસનમ. તમે એવી 3 સંધ્યા કરતો 3, તો 2 સંધ્યા કરતો તો 2. સંધ્યા વંદન થવું જોઈએ. આર્જવમ, આર્જવ એટલે સરળતા. આર્જવ એવો પણ અર્થ કરવામાં આવ્યો કે પોતાનું કર્તવ્ય કર્મ છે સાવધાનીપૂર્વક કરવું. જે કર્તવ્ય કરવા એટલે સંધ્યા વંદન કરતા હોય, જપ કરતા હોય, સેવા કરતા હોય, જે બી પોતાની ફરજ કર્તવ્ય કર્મ હોય એને સાવધાનીપૂર્વક કરવું. એમાં કોઈ કચાશ ન રાખવી, એને પણ આર્જવમ કહેવામાં આવ્યું. તીર્થ સેવા, તીર્થની સેવા અહીં કહેવામાં આવ્યું. તીર્થ સેવા, ગંગાદી સેવા, ગુરુ સેવા. તીર્થ સેવા એટલે તીર્થ સ્થાનમાં જવું, એની તીર્થ સેવા કહેવાય. તો આ બ્રહ્મચારી ક્યાં જવાનો છે? એટલે ગુરુ સેવા. તીર્થ સેવા એટલે ગુરુની સેવા. તીર્થ એટલે પવિત્ર છે એની સેવા. તો ક્યારેક ક્યારેક તીર્થ સેવા વારંવાર ના થાય, પણ શક્ય છે કે વર્ષમાં એકાદ તીર્થ યાત્રામાં જવાનું થાય. તીર્થ સેવા એ પણ છે. પછી એમ પણ કહે છે સર્વાશ્રમ પ્રયુક્તો એમ નિયમ. આ જે નિયમ 2 શ્લોકમાં કહેવામાં આવ્યા એ માત્ર નિષ્ઠિક બ્રહ્મચારી માટે જ નહીં પણ ગૃહસ્થ બધા માટે છે. એટલા માટે તીર્થ સેવા, જપ, બસ ગાયત્રી વગેરે જે જપ કરતા હોય. પછી કે છે અસ્પૃશ્ય, અભક્ષ્ય, અસંભાષ્ય વર્જનમ. આ 3 વસ્તુનું વર્જન કરવું, 3 વસ્તુથી દૂર રહેવું, 3 વસ્તુ ના કરવી જોઈએ. એટલે શું છે? અસ્પૃશ્ય સ્પર્શનમ. સ્પર્શ કરવા યોગ્ય નથી, સ્પર્શ ના કરવા જોઈએ. એટલે ટૂંકમાં એટલે
અસ્પૃશ્યતા જો પછી જે આપણા આ વર્ણાશ્રમ વર્ણમાં જે પ્રવેશ કર્યો એ તો યોગ્ય નથી, પણ અસ્પૃશ્યતા તો હંમેશા રહેલી જ છે આપણી સંસ્કૃતિમાં. મેં કહ્યું ને ગઈકાલે હું કહેતો હતો ભાઈ અમે નાના હતા ત્યારે માએ સ્નાન કર્યું અને એ પૂજા કરતા પણ અડકવાના હતા, એ રસોઈ તો અડકવાના હતા, સ્નાન ન કરતા એમને પ્રવેશ નહીં કરવાનો, અડકવાનું નહીં. આપણે જ અસ્પૃશ્ય બની જઈએ ત્યાં સુધી. એની પાછળનું પ્રયોજન એ જ છે કે પવિત્રતા જાળવી જોઈએ, અપવિત્રને સ્પર્શે નહીં, જેથી પોતાની પવિત્રતા ખંડિત ના થાય. વસ્ત્ર પણ પવિત્રતા, વસ્ત્ર સ્વચ્છ હોય એટલું પવિત્ર પણ હોય. એટલે ગમે ત્યાં લટકાવેલો ગમે ત્યાં અડકતો એવું નહીં. એટલે પેલા ઉપર પેલા વસ્ત્રો ત્યાં આગળ રસોડાની અંદર ઉપર હોય અને તે પાછી પેલી લાકડીથી મૂકવા એ પહોંચાય જ નહીં તમારાથી, એટલે અડકાય નહીં. એટલે એને એમનું વસ્ત્ર છે એને કાઢવા માટે લાકડીથી જ પછી નીચે ઉતારવું પડે, એવું પહેરે પછી. એટલે વિવેકાનંદજી કીધું આ બધામાં આપણે કેટલા બધા સાવધાન છે. એ વસ્તુમાં કેટલા ડાઘા છે આપણે નહીં જોઈએ. ધોયેલું હશે પણ ડાઘ બધા પશ્ચિમની અંદર એક ડાઘો ના હોય. પછી ક્યાં ધોયો કેવું ધોયું ક્યાં અડક્યું એની ચિંતા એમને ના હોય. આપણે ક્યાં ધોયું ને કેમ ધોવાનું કોઈ અડક્યું એની ચિંતા, કેટલા ડાઘા છે એની ચિંતા ના હોય. આ બંનેને ભેગા કરવામાં આવે, સ્વચ્છતા પણ હોય અને પવિત્રતા પણ હોય. અને ભારતમાં પવિત્રતાનું મહત્વ છે, કમનસીબે સ્વચ્છતાનું એટલું મહત્વ આપણે સમજ્યા નથી. પશ્ચિમમાં સ્વચ્છતાનું મહાન મહત્વ છે, પવિત્રતાનો બહુ ખ્યાલ લોકોનો હોતો નથી. એટલે અહીંયા શૌચ પવિત્રતા એટલે અસ્પૃશ્ય પવિત્રતા જાળવી રાખવા માટે જે સ્પર્શ કરવા યોગ્ય નથી એને સ્પર્શ ના કરવું. એટલે મ્લેચ્છ વગેરે આવું કેમ અસ્પૃશ્ય કહેવામાં? કારણ કે એ લોકો એ પ્રકારનું જીવન જીવે છે, એવું ખાતા હોય, એવું પીતા હોય, એ પ્રકારનું આચરણ કરતા હોય, એટલે આપણે અસ્પૃશ્ય બને. કારણ કે એમને સ્પર્શ કરો તમે ભણાઈ જાય એટલે કે ટૂંકમાં એની અસર તમને થાય છે. એ તિરસ્કારને પાત્ર નથી. સાથે સાથે તમારે કારણ કે એવું છે અગ્નિનો તિરસ્કાર ના કરે, પણ આપણે એનો હંમેશા સાવધાની એની સાથે વ્યવહાર કરીએ, જેથી આપણે દાઝી ના જઈએ. દરેક વસ્તુ સાથે વ્યવહાર કરવાની એક રીત હોય. અંતે રીતે બધા સાથે વ્યવહાર કરવાની રીત હોય. અંતે અડકવાનું હોય તે અડકવાનું હોય, ન અડકવાનું તે ના અડકવાનું હોય. અભક્ષ્ય જે ખાવા યોગ્ય ન ખાવું જોઈએ, માંસાદી વગેરે જે અભક્ષ્ય છે એનું ભક્ષણ ના કરવું જોઈએ. અસંભાષ્ય જેની સાથે ભાષણ ના કરવું જોઈએ, વાર્તાલાપ પણ ના કરવો જોઈએ. તો ન બોલવા યોગ્ય ના હોય. જેમ કહે છે મહાપાપ ખ્યાલ, મહાપાપ કર્યા હોય, બ્રહ્મ હત્યા, ફલાણી હત્યા, બધું મહાપાપ કહેવાય. આવું બધું કરનાર લોકો સાથે તમારે કારણ તો વાતચીત કરો એ દ્વારા પણ તમારે કોઈ અસર થાય. તમારી પવિત્રતાને જાળવી રાખવા માટે કહેવામાં આવે કે જે ભક્ષણ કરવા યોગ્ય નથી એ વસ્તુનું ભક્ષણ ના કરવું જોઈએ. સ્પર્શ કરવા યોગ્ય નથી, સ્પર્શ ના કરવો જોઈએ. વાર્તાલાપ કરવા યોગ્ય નથી, વાર્તાલાપ ના કરવો જોઈએ. અને આ રીતે એમનો તિરસ્કાર નહીં. આગળ કહેવામાં આવ્યું અહીં પણ કહે છે મદભાવ સર્વભૂતેષુ, બધા પ્રાણીઓમાં મારો ભાવ, બધા પ્રાણીઓમાં હું છું એ પ્રકારની ભાવના રાખે. ભગવાન છે એટલે અસ્પૃશ્યનો તિરસ્કાર નથી, અભક્ષ્યનો તિરસ્કાર નથી. બોલે કે મારે માટે અભક્ષ્ય નથી, હું સ્પર્શ નથી કરતો નથી કે ભગવાન નથી. પણ ઉપાધિ આ પ્રકારની છે ને આ ઉપાધિ આ પ્રકારની હોવાને કારણે કે એનું કેમ સંભાષણ કરવું, શું ના કરવું. સંભાષણ કરવું ને કે ભાઈ આ પ્રકાર નિરીક્ષણ, સ્પર્શ, સંલાપ આ બધું ન કરવું જોઈએ. બ્રહ્મચારી સ્ત્રીઓ સાથે કે ભાઈ બ્રહ્મચારી પુરુષ એટલે એ સંભાષ એટલે કહ્યું અસંભાષ્ય વર્જનમ. તો સાથે સાથે દરેક મળે આદર તો હોય, કશી વસ્તુ મળે દ્વેષ ના હોવા જોઈએ. એટલે કે મદભાવ સર્વભૂતેષુ, બધા ભૂતમાં બધા પ્રાણીઓ બધા જેમાં મારી ભાવના હોય. તેથી આપણે તો નીચેને પણ ના રાખીએ. પેલી ભમરી છે ને તો દૂર રહીએ કે સ્વામીજી આ ભમરી તમને ખબર છે કરડી જાય ને તો આખા શરીરમાં બધું સૂજી જાય બરાબર. એટલે આયુર્વેદમાં બરાબર એટલે ભમરી દૂર રહેવાનું. ભમરીનો તિરસ્કાર નથી, દૂર રહેવાનો તિરસ્કાર નથી. આપણે જાણીએ કે ભાઈ દરેક બધી વસ્તુને આપણે વળગી ના શકીએ કે વળગવા ના દઈ શકીએ. કારણ કે બધી વસ્તુ બધી આપણે માટે અનુકૂળ નથી હોતી, બધું ના ખાઈ શકીએ. એટલે માંસ મચ્છી જવા દો કે પછી કાંદા લસણ જવા દો, એ સિવાયની અનેક વસ્તુ તમને અનુકૂળ ના હોય તો એ અભક્ષ્ય થઈ જાય તમારા માટે. તિરસ્કાર નથી.
બીજું કોઈ ખાતું હોય એટલે તમે એના માટે દ્વેષ કરો, એ તો હશે હશે એવું બધું માથાકૂટ નહીં કરવાની. જેને જે કરવું એ કરવા. તમારે ના કરો તો ના કરશો. પણ હું મીઠું નાખો, મરચું નાખો, ફલાણું નાખવા માટે દુનિયાને ના ખાવું જોઈએ. અને ખાતો એ લોકોને તમે જાણે ઊંચા છો અને પેલા નીચા છે, આ બધા વહેમ બધા લોકો પછી શું થાય છે કે આપણું તો વ્રતનું પાલન કરતા હોય એટલે આપણામાં એક પ્રકારના પછી જાણે વહેમ આવી જાય કે હું કંઈક છું. આ કેવાય છે આમે નથી કરતા ને કશું કરતા ને બધું ખાય છે ને બધે જાય બરાબર છે. કશી વસ્તુ તિરસ્કાર યોગ્ય નથી. આ પ્રકારનું જજમેન્ટ એટલે બીજા બધા મારો નિર્ણય આપણો નહીં કરવા. આપણો સંબંધ તો હંમેશા કરુણા એટલે સહાનુભૂતિ નો થાય, કમ્પેશન. કોઈ આપણા જેવું નથી. એનો અર્થ એ કે ભાઈ આપણને જે પ્રકારની અનુકૂળતા મળી છે, અનુકૂળતા બધા નથી મળતી. જે પ્રકારના સંસ્કાર આપણને મળ્યા, જે પ્રકારનો ઉછેર આપણો થયો, જે પ્રકારની વળી વૃત્તિ આપવામાં છે બધામાં ના મળે. જે પ્રકારના મૂલ્યો આપણને જેવા મૂલ્યો બધાને ના મળે. એટલે આપણો જેવો તો એને પણ આપણા જેવા મૂલ્યો હોત, પણ એ પ્રકારની એને તક નથી મળી, લાભ નથી મળ્યો, અનુકૂળતા નથી મળી, અને તેથી તિરસ્કાર યોગ્ય નથી. સ્વામી કે ભાઈ there is nobody like a terrorist or criminal. ક્રિમિનલ કહો, આતંકવાદી કહો કે પછી ગુનેગાર કહો, ગુનેગાર નામની કોઈ વસ્તુ નથી. બધા માણસ તો માણસ જ છે, અંદરથી તો બધા માણસ જ છે, અંદરથી બધા દેવ જ છે. પરંતુ એને અમુક પ્રકારનો ઉછેર ના મળ્યો, અમુક વાતાવરણ ન મળ્યું, ખોટું વાતાવરણ મળ્યું, આ બધાને કારણે એનામાં આ પ્રકારની વૃત્તિઓ છે ને, અને તેથી એ જવાબદાર નથી. માણસ પોતે છે હોવા માટે જવાબદાર નથી. એટલે પેલા કહે ને કથા કે આ વ્યક્તિ પાસે 2 પોપટ હતા, 2 પોપડો વેચ્યા. એ કસાઈને ત્યાં વેચ્યો, બે બ્રાહ્મણ ત્યાં વેચ્યો. તો ફરવા જતો બ્રાહ્મણ ત્યાં પણ રામ 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 કરતો, કસાઈને મારો કાપો કરતો. પોપટ તો વાંચે જ નથી. કસાઈને ત્યાં એટલે મારો કાપો એવું શીખવાનું છે, એવું બોલે પછી તો રામ રામ બોલે. તેથી આ પોપટ તિરસ્કરણીય છે, તિરસ્કાર કર્યો માની નાખવાનું એવું નથી. એટલે કે આપણે જેને ગુનેગાર કહીએ, ક્રિમિનલ કહીએ, આતંકવાદી કહીએ, એ બધી તો અમુક વાતાવરણ બધાની અસરને કારણે થયેલું હોય છે. એટલે મદભાવ સર્વભૂતેષુ. આપણે ભલે ન ખાઈએ, આપણે ભલે સ્પર્શ ના કરીએ, આપણે ભલે ન બોલીએ, પણ તિરસ્કારથી પ્રેરાય નહીં, અણગમાથી પ્રેરાય નહીં, પરંતુ અમુક પ્રકારના મૂલ્યથી પ્રેરાય નહીં. પણ મૂળ મૂલ્ય તો એ છે કે સર્વમાં એક જ પરમાત્મા વિરાટ કર્યા. સર્વાશ્રમ પ્રયુક્તો એમ નિયમ કુલનંદન. એક કુળને આન્વિત કરનાર ઉદ્ધવ. સર્વાશ્રમ પ્રયુક્તો એમ નિયમ. આ જે નિયમ કહેવામાં આવ્યો એ બધા આશ્રમ માટે છે. આ નિયમ એટલે ધર્મ બધા આશ્રમ માટે છે. મદભાવ સર્વભૂતેષુ મનોવાક્કાય સંયમ. મારી પાસે એ પણ ખરો. મનોવાક્કાયાદીના ઉત્પથ પ્રવૃત્તિત સંયમ. આ મનનો સંયમ, વાણીનો સંયમ, કાયનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ એટલે શું કે આ જે નિયમો કહે ને એ નિયમનો ભંગ કરવાની વૃત્તિ જન્મે ત્યારે એનું નિયંત્રણ કરવું. ટૂંકમાં આપણી વાણી અંદર પણ ન બોલવા યોગ્ય બોલવાની વૃત્તિ જન્મે ત્યારે નિયમ. જીભની અંદર ન ખાવા જેવું ખાવાની વૃત્તિ જન્મે નિયમ. એટલે કે એ તો છે જ. આપણે કોઈ વ્રતનું પાલન કરવું એટલે ઘણી બધી પછી આપણે મર્યાદાઓ રાખવી જ પડે. અને આપણામાં એવા જાતના કંઈક એવા જે સંસ્કાર કે વાસનાઓ રહી ગઈ હોય અને ક્યારેક ક્યારેક પ્રલોભનથી ગમે ત્યાંથી મર્યાદાનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ જન્મે ત્યારે નિયમની આવશ્યકતા. એટલે મનોવાક્કાય સંયમ. મનમાં પણ ઘણી વાર વિચારનો પ્રવાહ ચાલે, સંયમ કરવો છે કે નહીં આ પ્રકારે વિચારની વાત ખોટી છે, આ દ્વેષયુક્ત વિચાર ખોટો છે, આ લોભયુક્ત વિચાર ખોટો છે, આ પ્રલોભનયુક્ત વિચાર ખોટો છે. એટલે આપણે મનનું નિરીક્ષણ કરતા હોઈએ, સાવધાન બનીએ તરત સંયમ થાય. વાણીની અંદર પણ આ પ્રકારનું વાક્ય બોલવું યોગ્ય નથી, સંયમ. ઇન્દ્રિયોના સ્તરે આ પ્રકારની ચેષ્ટા કરવી, આ વ્યવહાર કરવો યોગ્ય નથી, સંયમ. મનોવાક્કા એટલે બધાને લાગુ પડે છે.
सर्वाश्रम प्रयुक्त नियम है कि उद्धव नियम कहो कि धर्म कहो ये तो બધા આશ્રમ ને લાગુ પડે છે. નિષ્કામ નૈષ્ઠિકસ્ય તો મોક્ષમ ફલમાહ. આ પ્રકારે જે નિષ્કામ નૈષ્ઠિક વ્રત નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધરાવતો હોય એને મોક્ષ સુધીનું ફળ મળે છે. આમ તો આગળ બ્રહ્મલોકની વાત કરવામાં આવી પણ મોક્ષ સુધીનું ફળ પ્રાપ્ત થાય એ 36મા શ્લોકમાં કહે છે. एवं बृहद व्रतधरो ब्राह्मणो निर्वज्वलन एवं बृहद व्रतधरो ब्राह्मणो निर्वज्वलन मद्भक्तस्तीव्र तपसा दग्धकर्माशयो मलः मद्भक्तस्तीव्र तपसा दग्धकर्माशयो मलः. एवं बृहद व्रतधरः आगे बृहद व्रत એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત બૃહદ એટલે બહુ મહાન વ્રત છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત તો બહુ અઘરું છે. એટલે ભીષ્મ કહેવામાં આવે એટલે ટૂંકમાં ભીષ્મ કહેવાનું નામ નથી, નામ તો છે દેવવ્રત. એમણે આ વ્રત લીધું કે આ જીવન હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. ભીષ્મને વ્રત લીધું ત્યારથી ભીષ્મ કહેવાય. એટલે અને બૃહદ વ્રત આવું મહાન વ્રત જેને ધારણ કરેલું છે. એવમ બૃહદ વ્રતધર બ્રાહ્મણ, જે બ્રાહ્મણ હોય અગ્નિ જ્વલન, અગ્નિ જેમ તેજસ્વી બને. જેમ જેમ આપણા અંદરની પાપ જેમ જેમ દૂર થતા જાય, અંતર્ગત જેમ શુદ્ધ થતું જાય, હવે જેમ નિર્મળ બનતા જઈએ તેમ તેમ તેજસ્વીતા આવતી જ જાય. અગ્નિ જ્વલન મદ ભક્ત તીવ્ર તપસા દગ્ધ કર્માશય. આ તપશ્ચર્યા છે, તીવ્ર તપશ્ચર્યા કરે તો દગ્ધ કર્માશય. એટલે કર્માશય આશય અંતઃકરણ, કર્મ એટલે દગ્ધ કર્માશય. ટૂંકમાં અંતઃકરણમાંથી આ બધા કર્મ જે છે, કર્મ એટલે કે કર્મની વૃત્તિ ઈચ્છાઓ ધીમે ધીમે આપોઆપ જ દૂર થતી જાય. એવું છે ને કે જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. એને કારણે આપોઆપ ઈચ્છા ઓછી થતી જાય. એમ કરીને ઈચ્છાથી મુક્ત બની જાય. એટલે કે છે દગ્ધ કર્માશય. જેના અંતઃકરણમાં કર્મનો હવે કોઈ આશય, એટલે અંતઃકરણમાં કર્મનો કોઈ સંસ્કાર નથી, એટલે કર્મનું કોઈ બંધન નથી, એટલે મનમાં ઈચ્છા પણ નથી. અમલ એટલે જે નિર્મળ બની ગયો છે. તો તીવ્ર તપસ્યાને કારણે જેને આ બધા કર્મ જેને ભળી ગયા છે, જેનું અંતઃકરણ જે છે એ નિર્મળ બન્યું છે, એ મદ ભક્ત. હવે તમે એનો અર્થ કેમ કરવો છે એ તમારો આધારિત છે. મદ ભક્ત અમલ વિશુદ્ધો ભવતી. અમલ એટલે વિશુદ્ધ બને છે, મારો ભક્ત બને છે અને પછી વિશુદ્ધ બને છે, જીવનમુક્ત બને છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. અથવા તો ईदृश अमल मद भक्तो भवति. એ તમે કોને ધ્યેય ગણો છો? એ કહે છે કે આ પ્રકારે તીવ્ર તપસ્યા કરનાર નિર્મળ બનીને મારો ભક્ત બને છે. ટૂંકમાં જેમ જેમ અંતઃકરણ નિર્મળ થતું જાય તેમ તેમ ભગવાનની ભક્તિ જે છે એના સંસ્કાર જાગૃત થતા જાય. બધા લોકો ભક્ત છે, આપણું અંતઃકરણ મૂળ તો સાત્વિક જ છે અને શ્રદ્ધા ભક્તિ આપણે બહુ સહજ છે. પણ રાગ દ્વેષને કારણે આપણા શ્રદ્ધા ભક્તિઓ કુંઠિત રહી ગયા છે. જેમને રાગ દ્વેષ દૂર થતો હોય તેમ તેમ ભગવાનની ભક્તિનો જે સ્વભાવ છે આપોઆપ જ એનો આવિર્ભાવ થતો જાય. આમ કરીને મારો ભક્ત બને છે. જો એ ભક્ત બનવું એમ ધ્યેય હોય તો, અથવા તો અમલ નિર્મળ બને છે, જીવન મુક્ત બને છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે આ 6 શ્લોકની અંદર એના જે એનું જે જીવન છે, આચરણ છે, એનું વર્ણન કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सच्चिदानंदरूपाय
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः शास्त्रेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।